ચસકાની મોજ આ છે ચસકાની મોજ ચસકાની મોજ ચસકાની મોજ તીખાશની મોજ ખટાશની મોજ મીઠાશની મોજ આ છે સ્વાદની મોજ ચસકાની મોજ આ છે ચસકાની મોજ ચસકાની મોજ ચસકાની મોજ મોજીલું શહેર મારું મોજીલું છે ખાણું સ્વાદ છે સુપર ને અનોખું છે ભાણું ચાટનો ચસ્કો પાઉં ભાજી મસ્કો નાસ્તામાં ઢોસા પકવાનનો ચસ્કો ચસકાની મોજ આ છે ચસકાની મોજ ચસકાની મોજ ચસકાની મોજ તો મિત્રો આજે અમે આવી ગયા છીએ જસીદે પરાઠેમાં જ્યાં અમે તમને પંજાબના સ્વાદનો ચસ્કો કરાવશું એકથી એક અવનવી પંજાબી ડિશિસનો ચસ્કો કરાવશું તમને તો ચાલો મિત્રો જઈએ આપણે જસીદે પરાઠેમાં એમ્બિયન્સ બહુ મસ્ત છે નહીં બહુ જ સરસ છે અને હવે તો મને ફૂડ પણ ટેસ્ટ કરવાની બહુ રાહ છે યસ મને પણ આવી ગયું મેનુ થેન્ક યુ રેગ્યુલર મેન્યુ બહુ ડિસ્ક્રિપ્ટિવ ને યુનિક છે નહીં હા અને એમાં પણ ફોટોસ સાથે એકદમ એસ્થેટિક ફીલ આવે છે યસ તો આજે શું ખાવાની છે તારી સ્ટાર્ટરથી સ્ટાર્ટ કરીએ ને શ્યોર તો મારા હિસાબે સ્ટાર્ટરમાં આપણે તંદૂરી પનીર ડ્રાય પરફેક્ટ ઓકે શ્યોર એક્સક્યુઝ મી એક તંદૂરી પનીર ડ્રાય તે જોયું અહીંયા એમ્બિયન્સ કેટલું મસ્ત છે મતલબ એકદમ ઇન્ડિયન ઓરિજિન વાળું એમ્બિયન્સ એટલે આમ યુનિક છે પણ આમ આપણું Yes. વેસ્ટર્ન પણ છે સાથે ઓલું પણ યસ આપણું ઇન્ડિયન કલ્ચર દેખાય છે આ એમ્બિયન્સમાં તો હું શું વિચારું છું અહીંયા પઠાની સ્ટાઇલ બેઠક છે તો વાય ડોન્ટ વી શિફ્ટ હા એ જ કરવું જોઈએ ને આપણે રેગ્યુલરલી હા ટેબલ ચેર ઉપર બેસતા જોઈએ આજે યુનિક સ્ટાઇલમાં બેસીએ કંઈક ચાલ ઇન્ડિયન સિટિંગ એક અલગ જ યુનિક ફિલિંગ આપે છે હા એમાં પણ પલોઠી વાળીને જમવા બેસવું બેસ્ટ યસ આજકાલની જનરેશન ભૂલી જ ગઈ છે કે નીચે બેસીને કેમ જમાય છે Exactly. અને એ લોકોએ અહીંયા આવીને એકવાર એક્સપિરિયન્સ કરવું જોઈએ કે ઇન્ડિયન સ્ટાઇલમાં બેસી નીચે બેસીને જમાય કઈ રીતે મજા આવશે
બેઠક. યસ, ભારતીય બેઠક. તો આપણે સ્ટાર્ટર ઓર્ડર કરી દીધું છે પનીરવાળું. તો તંદૂરી પનીર છે, તંદૂરી પનીર ડ્રાય. તો એની ઇન્ફોર્મેશન તને હું દઈ દઉં તંદૂરી પનીર વિશે. તો તંદૂરી પનીર જે આપણે તંદૂરી પનીર ડ્રાય સ્ટાર્ટર મગાવ્યું છે એના વિશે તને ઇન્ફોર્મેશન આપી જ દઉં, જેમ તું એક્સાઇટેડ હોત દર વખતે ઇન્ફોર્મેશન લેવા માટે. તો જો તંદૂરી પનીર, એમાં પનીર અને તંદૂર ભઠ્ઠીમાં નાખીને શેકવામાં આવે છે અને પછી એ ડિશ સ્ટાર્ટર તરીકે મસાલા સાથે અને વેજીટેબલ સાથે સર્વ કરે છે. તો પનીરનો ઓરિજિન વિશે તને કંઈક કહું. આ મે બી તે સાંભળી છે નહીં સાંભળી મને વાત નથી ખબર, બટ આ સાંભળ. પનીરની હિસ્ટ્રી એવું કહે છે કે પનીર અફઘાનમાં, તો આપણા અફઘાન રૂલર્સ એટલે અફઘાન ને સાઉથ ઇસ્ટ એશિયા સાઈડ આ પનીર પહેલી વાર ઇન્વેન્ટ થયું. ઇન્વેન્ટ એટલે આમ ઇન્સિડેન્ટલી ઇન્વેન્ટ થઈ ગયું. અફઘાન રૂલર્સના જે માણસો હતા એના થ્રુ આ ઇન્સિડેન્ટલી ઇન્વેન્ટ થયું. અને એ કઈ રીતે હું તને કહું, પનીર અને ચીઝ બે એવું કહેવામાં આવે છે ત્યાંથી જ આવ્યા છે, એટલે અરબ કન્ટ્રીઝમાંથી. પનીર કહેવાય છે ને કોટેજ ચીઝ, હા એ એટલે જ, કારણ કે એ ચીઝ અને પનીર ઇન્સિડેન્ટલી એવી રીતે ઇન્વેન્ટ થયા. હવે એમાં થયું એવું, સ્ટોરી એવું કહે છે કે જ્યારે અફઘાન રિજન્સમાં ડેઝર્ટમાં શેખ ચીલી લોકો દૂધ લઈને ટ્રાવેલ કરતા બેગમાં, લેધર બેગમાં એ લોકો દૂધ લઈને ટ્રાવેલ કરતા અને તડકામાં દૂધ ફાટી ગયું. અને 2 દિવસ કોન્સ્ટન્ટ ટ્રાવેલ કર્યા બાદ એ જ્યારે રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે દૂધની થેલી ખોલી તો અંદરથી પનીર નીકળ્યું અને રાજાએ પનીર ખાઈને રાજા ખુશ થઈ ગયા. ત્યારથી પનીર આખા અફઘાનમાં, સાઉથ એશિયામાં અને ધીમે ધીમે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ નોર્થ ઇન્ડિયામાં પ્રખ્યાત થઈ ગયું. આ રીતે પનીર ઇન્વેન્ટ થયું. અને હવે તો પનીરની તો જોવો એટલી વેરાયટી ડિશિસ મળે છે. અને બધાનું ફેવરિટ, કોઈ એવું નહીં હોય કે જેને પનીર નો ભાવતું હોય. રાઈટ રાઈટ, કારણ કે પનીરમાં વેરિએશન્સ જ એટલા છે. પનીરનું સ્ટાર્ટર હોય છે, પનીરની સબ્જી હોય છે, પરાઠા હોય છે, બધું જ પનીરનું બને છે. અને સાથે બેનિફિટ્સ પણ યસ ડેફિનેટલી, પ્રોટીન, સૌથી વધારે પ્રોટીન મળે છે, કાર્બ્સ એન્ડ ફેટ, આ બધું પનીરમાંથી મળતું હોય છે. તો જીમ કરતા હોય છે જે બોડી બિલ્ડર્સ છે એ લોકો પનીર ખાવાનું રાખે જ છે. તો યા પનીરના બેનિફિટ્સ તો છે જ. હવે હું રાહ જોઈ રહ્યો છું કે આપણું સ્ટાર્ટર તંદૂરી પનીર ડ્રાય ક્યારે આવે. યસ, તો લેટ્સ સી.
finally, Yes. let's start. Capsicum. Perfectly cooked vegetables. And let's start with the paneer. પનીરનો ટેસ્ટ બહુ ફાઇન છે. પરફેક્ટ તંદૂરી પનીર છે આ. મસ્ત રીતે શેકાઈ ગયેલું છે. સિરિયસલી આવું પનીર ક્યાંય નથી ખાધું. પનીરની સોફ્ટનેસ, એનો જે માથે ગ્રેવીનું કોટિંગ છે એનો ટેસ્ટ એક્સલન્ટ. બહુ ફાઇન મેરિનેટ થયેલું છે. બહુ જ મસ્ત રીતે. વેજીટેબલ્સ પણ પ્રોપરલી કુકડ છે. યસ. અને તે જોયું, બધા જ વેજીટેબલ્સનો ટેસ્ટ પ્રોમિનેન્ટલી આવે છે. પરફેક્ટ સ્ટાર્ટર અને પરફેક્ટ સ્ટાર્ટ. ડેફિનેટલી. બહુ જ ટેસ્ટી પનીર છે આ. બહુ જ ફાઇન. અને આ સ્ટાર્ટરે સિરિયસલી મારા મીલનું બેસ્ટ સ્ટાર્ટ કરી દીધું છે. લેમન અને સ્પાઇસીસનો ટેંગી ટેસ્ટ છે સેલેડમાં પણ. તો સેલેડ બોરિંગ સેલેડ નથી. એક વસ્તુ જોયું, બધામાં મતલબ ભલે અલગ અલગ ટાઈપના પરોઠાસ છે, પણ એની અંદર પણ વેરિએશન્સ છે. હા, આઈ નો. લસણના પરાઠા, પનીર પરાઠા, સબ્જીના પરાઠા, મકાઈના, મશરૂમના, ટમેટાના, કેટલા અલગ અલગ ટાઈપના પરાઠા છે. અને બધાની અંદર પણ અલગ અલગ વેરાયટીઝ છે. રાઈટ. મેં ટમાટરના પરોઠા કોઈ દિવસ નથી ખાધા. હા, તો ટ્રાય કરીએ. લેટ્સ ટ્રાય. ઓકે, તો ટમાટર, પુદીના, પ્યાઝ પરાઠા. પરફેક્ટ. ટમાટર પણ છે, પુદીના પણ છે, પ્યાઝ પણ છે. સો લેટ્સ ટ્રાય ધેટ. ડન. ઓકે. એક્સક્યુઝ મી. એક ટમાટર, પુદીના, પ્યાઝ પરાઠા. ટમાટર, પુદીના, પ્યાઝ પરાઠા એટલે તું જોવો આમ કેટલું યુનિક હશે આ. યસ. એમાં ટમેટા હશે, ફુદીનો હશે, કાંદા હશે અને પ્લસ પરાઠા. તો એકદમ સ્ટફ્ડ પરાઠા હશે આઈ ગેસ. તો જોઈએ કેવું આવે છે. હવે પરાઠા મંગાવ્યા જ છે તો હું તને પરાઠા વિશે હિસ્ટ્રી કહી દઉં એની. ઓકે, ઈગર ટુ નો. યસ, તો તને જણાવી દઉં પરાઠા કઈ રીતે બન્યા. હા. તો પરાઠાની હિસ્ટ્રી એવી છે કે પરાઠા આમ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના કહેવાય. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં તું ગણ લે તો દિલ્હી, હરિયાણા, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હા નોર્થ ઇન્ડિયા આખું, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, વાવ. ટિબેટ, આ બધું ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં જ આવે. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ઇન્ડિયાના આજુબાજુ જે ટેક્ટોનિક પ્લેટ્સ છે એની આજુબાજુ ઇન્ડિયા જેટલું કવર થાય છે બધું જ. હા. તો બેઝિકલી પરાઠા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના હતા. હા, તો આ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પરાઠાની હિસ્ટ્રી એવું કહે છે કે નાઝિર નામનો એક રાઇટર છે, એની બુક 1000 AD to 1526 AD ઓકે. એટલે AD તું સમજસ આફ્ટર ડેથ 1000 થી લઈને 1526 AD ટાઈમે પરાઠાસ બુકમાં નોંધાયેલા હતા. વાવ. એટલે પંજાબના સુલતાનની એક બુક તે હતી. પંજાબના સુલતાનની આ બુકમાં પરાઠાનું નામનું ઉલ્લેખન હતું. 1000 AD ની બુક છે એટલે યસ કેટલું જૂનું, સદીઓ જૂના છે. સદીઓ નહીં, લાઈક સદીઓ જૂના પરાઠા છે અને ત્યારથી ચાલી આવે છે. અને ઇન્ડિયામાં જ નહીં, આજે આખા વિશ્વમાં પરાઠા ખવાય છે. કેનેડા, USA હા. અને ઇવન જાપાનમાં પણ પરોઠા સર્વ થાય છે. વાવ. તો પરાઠા અવનવી વેરાયટીઝમાં અને ઘણા બધા વેરિએશન સાથે, હા ઘણા બધા વેરિએશન સાથે ઘણી બધી જગ્યાએ સર્વ થાય છે. અને કેનેડામાં કેટલા બધા પંજાબી છે જ, તો ત્યાં તો પરાઠા હોવા બહુ ઓબ્વિયસ વસ્તુ છે. ઇંગ્લેન્ડ, USA, કેનેડા, જાપાન, ઇન્ડિયા, પાકિસ્તાન, નેપાલ, ગ્લોબલી પરાઠા ખવાઈ રહ્યા છે. તો આ યુનિક પરાઠાનું કોમ્બિનેશન ટમાટર, પુદીના, પ્યાઝ પરાઠા કેટલા યુનિક છે આ જસીદા પરાઠેમાં આજે જોઈએ આપણે. હું તો એક્સાઇટેડ છું. તું કેટલી એક્સાઇટેડ છે? ખૂબ જ, વાય નોટ. અને પરાઠા તો એવી વસ્તુ છે કે હું તો 365 ડેઝ ખાઈ શકું. તો લેટ્સ સી કેવા હોય છે આ પરાઠા.
સ્મેલ જ એકદમ માઉથ વોટરિંગ છે. આઈ નો. અને એમાં પણ દહીં સાથે બેસ્ટ. મારા મોઢામાં તો પાણી છૂટી ગયું છે. તો વધારે રાહ જોયા વગર ચાલો ટેસ્ટ કરીએ. આપણે એકદમ દેશી ખાનપાનની ફિલિંગ આવી રહી છે મને. એક્ઝેક્ટલી. અને આ એમ્બિયન્સ, આ બેઠક અને આ ત્રાંબાના વાસણ જોઈને ને એકદમ અમૃતસર પંજાબની યાદ આવી ગઈ. હું તો આંખ બંધ કરીને ઓલરેડી ત્યાં પહોંચી જ ગઈ છું. પંજાબ જેવી ફિલિંગ આવી રહી છે. તને ખબર છે ત્રાંબાના વાસણમાં શું કામ ખાવામાં આવે છે? ત્રાંબાના બહુ બધા બેનિફિટ્સ. ત્રાંબાના વાસણમાં તું અગર પાણી ભરીને રાખે ઓવરનાઇટ અને બીજે દિવસે જો એને સવારે પીવે ને તો તારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય. વાવ. યસ, આપણું ઇન્ડિયન કલ્ચર છે, આપણા વેદમાં આવું બધું લખેલું છે. એટલે આપણું ઇન્ડિયન સાયન્સ આપણા વૈદિક કલ્ચર બહુ આગળ છે. એટલે ઇન્ડિયન સાયન્સ એવું કહે છે કે ત્રાંબાના વાસણમાં પાણી પીવો કે પાણી ભરીને રાખો અને પછી પીવો તો તમારી ઇમ્યુનિટી બહુ બૂસ્ટ થાય છે. અને આજના ટાઈમમાં એ બહુ જરૂરી છે. યસ, કારણ કે કોરોના આવી ગયો છે આપણા વચ્ચે અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવી બહુ જરૂરી છે. યા. અને ઇવન કર્ડમાંથી પણ આપણને ઇમ્યુનિટી મળે. Yes. જે કોમ્બિનેશન છે એ પરફેક્ટ છે. એકદમ. બીજી એક ત્રાંબાનો તને બેનિફિટ કહું. ત્રાંબુ એક એવું મેટલ છે જે એસિડ ને સોલ્ટ સાથે ફટાફટ રિએક્ટ નથી કરતું. વાવ. એટલે તારા ફૂડમાં અગર કોઈ એસિડિક ફૂડ છે, ખાટું જેમ કે લેમન કન્ટેન્ટ છે કે સોલ્ટ વાળો કન્ટેન્ટ છે, તો એની સાથે ત્રાંબુ રિએક્ટ ન કરે. ઓકે. એટલે તારા ફૂડમાં કોઈ હાર્મફુલ કેમિકલ્સ ન જાય. તો એની માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કે તમે ત્રાંબાના પ્લેટમાં ખાઓ. બટર અપ્લાય કરીએ પરાઠા. વગર તો કોઈ પણ Yes. પંજાબી ડિશ ઇનકમ્પ્લીટ છે. યસ, ડેફિનેટલી. તો બટર પરાઠા ઉપર એકદમ કોઈ પણ પંજાબી ડિશ આમ તો બટર વગર તો બધી અધૂરી જ છે. Incomplete. આ પરાઠામાં છે ને ટોમેટો, ફુદીના અને પ્યાઝનું પરફેક્ટ કોમ્બો છે. લાઈક બધા જ વેજીટેબલ્સના ટેસ્ટ પ્રોમિનેન્ટલી આવે છે. અલગથી આવે છે. યસ. તો આ મસ્ટ ટ્રાય પરાઠા છે અહીંયાનું. મિત્રો, આજે જસ્સી દે પરાઠેમાં આપણે પંજાબી કલ્ચર અને પંજાબી ખાણીપીણીની મોજ માણી. તો આવી જ અવનવી વાનગીઓ લઈ અને ઇન્ફોર્મેશન સાથે અમે ફરી આપને મળીશું. ત્યાં સુધી અમને રજા આપો અને તમે જોતા રહો અબ તક. ચસ્કાની મોજ, આ છે ચસ્કાની મોજ. ચસ્કાની મોજ, ચસ્કાની મોજ. તીખાશની મોજ, ખટાશની મોજ, મીઠાશની મોજ, આ છે સ્વાદની મોજ. ચસ્કાની મોજ, આ છે ચસ્કાની મોજ. ચસ્કાની મોજ, ચસ્કાની મોજ. મોજીલું શહેર મારું મોજીલું છે ખાણું. સ્વાદ છે સુપર ને અનોખું છે ભાણું. ચાટનો ચસ્કો, પાઉં ભાજી મસ્કો, નાસ્તામાં ઢોસા, પકવાનનો ચસ્કો. ચસ્કાની મોજ, આ છે ચસ્કાની મોજ. ચસ્કાની મોજ, ચસ્કાની